હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8માંથી આપણે જે પ્રવૃત્તિ નંબર 3 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીએ પ્રવૃત્તિની, તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 3 જેનું નામ છે એકમાં અનેક। તો એના વિશે વાત કરીએ તો તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય। દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સિટી અને સિટી, તો આની અંદર રસ્વઈ દીર્ઘઈની જ ફરક છે। તો બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ થાય છે। આ જ રીતે પૂર અને પૂર, તો અહીંયા હસવાવાળું પૂર એટલે શહેર થાય અને દીર્ઘવાળું પૂર એટલે કે પાણીનું જોશબંધ આવવું। આ રીતે જેમ ગુણ અને ગુણ જેવા અનેક શબ્દો આપણે બોલતા હોઈએ છીએ, આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે। અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવા સાંભળવામાં એક સરખા જ લાગતા હોય। માત્રા કે એકાદ મૂળાક્ષર બદલાવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે। શબ્દકોશ, જોડણીના જાણકાર મિત્રો, પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખો અને આવા શબ્દોથી વાક્ય પણ બનાવો। તો આગળ આપણે શબ્દ જોઈએ અને એના અર્થ જોઈએ। તો પહેલું અહીંયા સિટી છે તો એનો અર્થ સિસોટી થશે અને આ પ્રમાણેની સિટી હોય તો એનો અર્થ શહેર થાય। બીજું, આ પ્રમાણે દિન લખેલું હોય તો એનો અર્થ દિવસ થશે અને આ પ્રમાણે દિન લખેલું હોય તો એનો અર્થ ગરીબ થાય। અહીંયા આ પ્રમાણે પાણી તો જળ થશે અને આ પ્રમાણે પાણી તો હાથ થશે। ત્યારબાદ આ પ્રમાણે હસ્વવાળું દ્વીપ હોય તો એ હાથી અને આ રીતે દ્વીપ હોય તો એ બેટ થશે। અહીં તો સાપ થશે અને આ પ્રમાણે અહીં લખેલું હોય તો આ સ્થળે એવો એનો અર્થ થશે। ત્યારબાદ આ પ્રમાણે પૂર લખેલું હોય તો એનો અર્થ શહેર થાય અને આ પ્રમાણે પૂર લખેલું હોય તો એનો અર્થ રેલ થાય છે। ત્યારબાદ આગળના શબ્દ જોઈએ તો રવિ, એટલે આ પ્રમાણે રવિ લખેલું હોય તો સૂર્ય થાય અને આ પ્રમાણે રવિ લખેલું હોય તો શિયાળુ પાક થાય છે। અહીંયા શબ્દ છે વધુ, તો એનો અર્થ થશે વધારે અને આ પ્રમાણે વધુ લખેલું હોય તો એનો અર્થ થશે વહુ। આ પ્રમાણે સૂર લખેલું હોય તો એનો અર્થ દેવ થાય અને આ પ્રમાણે સૂર લખેલું હોય તો એનો અર્થ અવાજ થશે। ત્યારબાદ આ પ્રમાણે વારી લખેલું હોય તો એનો અર્થ પાણી થશે અને આ પ્રમાણે વારી લખેલું હોય તો એનો અર્થ વારો એવું થશે। ત્યારબાદ આ પ્રમાણે શિલા લખેલું હોય તો એનો અર્થ પથ્થર થશે અને આ પ્રમાણે શિલા લખેલું હોય તો શિલાવતી સ્ત્રી એ પ્રમાણે એનો અર્થ થશે। આ પ્રમાણે સૂત લખેલું હોય તો એનો અર્થ પુત્ર થાય અને આ પ્રમાણે સૂત લખેલું હોય તો એનો અર્થ સારથી થશે। ત્યારબાદ આ પ્રમાણે સુરત, તો એ શહેરની વાત કરવામાં આવેલી છે અને આ પ્રમાણેના સુરત તો એ ચહેરો એ રીતે એનો અર્થ થાય છે। ત્યારબાદ આપણે એમાંથી થોડા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીશું, જેમ કે પાણી ઉકાળીને પીવું જોઈએ। તો આ પાણી એટલે ભાઈ અહીંયા જળની વાત કરવામાં આવેલી છે। જ્યારે એ જ પ્રમાણે પોતાના પાણી દ્વારા થયેલ પુણ્ય પોતાને કામ આવે છે, તો અહીંયા પાણી એટલે હાથની વાત કરવામાં આવેલી છે કે પોતાના હાથ દ્વારા થયેલ પુણ્ય પોતાને કામ આવે છે। બીજું ઉદાહરણ જોઈએ તો કે દિન પછી રાત અને રાત પછી દિવસ, તો અહીંયા દિન
તો એનો અર્થ થશે દિવસ. જ્યારે બીજું વાક્ય છે કે દિન દુખિયાની સેવા કરતા રહો, પ્રભુ રાજી રહેશે, તો અહીંયા આ દિન એટલે કે ગરીબ એવો એનો અર્થ થશે. ત્યારબાદ આગળનું જે વાક્ય જોઈ લઈએ કે સુરત મોટું શહેર છે. તો અહીંયા જે સુરત છે એ શહેરના આધિન એ શબ્દ છે કે સુરત એક શહેર છે. અને અહીંયા કે છે કે તમારી સુરતને તડકાથી બચાવો. તો અહીંયા સુરત એટલે કે ચહેરાની વાત કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતું ધોરણ 8ની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 3 એકમાં અનેક, તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.